દાન પુણ્યના મહાપર્વમાં ભરૂચવાસીઓએ પાંજરાપોળ ખાતે ગૌપૂજા કરી મકર સંક્રાંતિ પર્વની કરી ઉજવણી। દાન પુણ્યના મહાપર્વ મકર સંક્રાંતિનો ઉત્સવ એ પ્રકૃતિનો ઉત્સવ છે। સમગ્ર ભારતના લોકો મકર સંક્રાંતિ ઉત્તરાયણ પર્વની ઉત્સાહભેર ઉજવણી કરતા હોય છે। મકર સંક્રાંતિના દિવસે દાન કરવાનો મહિમા રહેલો છે। આ દિવસે તલના લાડવામાં પૈસો મૂકીને ઘણા માણસો ગુપ્તદાન પણ કરતા હોય છે। ઘણા માણસો ગાયોને ઘૂઘરી ખવડાવે છે। કોઈ માણસો શિયાળાની ઠંડીમાં ગરીબોને અન્ન અને વસ્ત્રનું દાન પણ કરે છે। સનાતન ધર્મમાં ગાયને માતાનો દરજ્જો આપવામાં આવ્યો છે। ભરૂચ જેબી મોદી પાર્ક પાસે આવેલ ભરૂચ પાંજરાપોળ ખાતે આજના શુભ દિવસે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા। સવારથી જ લોકો ગૌપૂજા તેમજ ગાયને ઘાસ તેમજ ઘૂઘરી ખવડાવી દાન પુણ્ય કર્યું। અમુક દાનવીરોએ ગુપ્તદાન કરીને આજના દિવસની ઉજવણી કરી હતી। જાણીતા ગૌ પૂજારી કૌશિક જોશીએ ગૌપૂજા કરાવી હતી। ભરૂચ પાંજરાપોળ ખાતે સવારથી જ પાંજરાપોળના ટ્રસ્ટી બિપિનભાઈ ભટ્ટ, મહેન્દ્રભાઈ કંસારા, શાંતિલાલ શ્રોફ સહિત પાંજરાપોળના તમામ કર્મચારીઓ દાન પુણ્યના મહાપર્વના સેવા કાર્યોમાં જોડાયા હતા। આજના પવિત્ર મકર સંક્રાંતિ અને ઉત્તરાયણની પવિત્ર દિવસે ભરૂચના તમામ જીવદયા પ્રેમીઓને મારી શુભકામનાઓ, ખૂબ ખૂબ વંદન। ભરૂચની પાંજરાપોળ 100 વર્ષ જૂની આ પાંજરાપોળ આજે છેલ્લા 15 વર્ષથી નવા સ્થાને એનું નિર્માણ થયું ત્યારથી દિન પ્રતિદિન આ સંસ્થા ખૂબ જ આગળ વધી રહી છે અને આખા ભરૂચ જિલ્લાના ભરૂચથી બહારથી જિલ્લાની બહારથી બી જેમ જેમ લોકોને ખબર પડે છે તેમ ગૌ માતાના દર્શન કરવા આવે છે। આજે આ પવિત્ર દિવસે આજે હજારોની સંખ્યામાં સવારે 7 વાગ્યાથી અહીં બધા પબ્લિકો આવી અને ગૌપ્રેમીઓ એને ગૌને ઘૂઘરી પછી ગોળ અને ઘાસચારો ખવડાવી ધન્યતા અનુભવે છે। આ સંસ્થાને આગળ લાવવામાં એનો પ્રતિદિન વધારે વધારે પ્રસિદ્ધિ કરવા માટે અમારા પાંજરાપોળ સંસ્થાના મેનેજિંગ ડિરેક્ટર શ્રી બિપિનભાઈ ભટ્ટ અને અમારા ખૂબ જ વડીલ ટ્રસ્ટી ખાસ અમારા જૂના ટ્રસ્ટી મહેન્દ્રભાઈ કંસારાનું ખૂબ યોગદાન છે। અહીંનો સ્ટાફ અને જે ઓફિસ સ્ટાફ અને કર્મચારી વર્ગ પણ એટલો કોઓપરેટિવ છે કે અહીંયા આવનાર તમામને આ ગૌપ્રેમીઓને વિવેકપૂર્વક આવકારે છે અને એમનો આજના દિવસે સૌને ધન્યતા અનુભવે છે। આજના પવિત્ર દિવસે સૌને શુભકામના।